ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવં મહાનુભાવો, સ્વર્ગસ્થ રાકેશભાઈની શબ્દરૂપી શ્રદ્ધાંજલિમાં આ સત્સંગ કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. સંસારની અંદર પ્રાય એક વાત બધા લોકો જાણે છે કે શરીર જે છે એ મરણ ધર્મા છે. વિશેષ રૂપથી શરીરનો યદિ કોઈ અભ્યાસ કરે તો એક વાત નિશ્ચિત રૂપે સમજમાં આવે કે આ શરીર જે છે એ પરિવર્તનશીલ છે. ભગવદ્ ગીતાની અંદર સાંખ્ય યોગમાં જેમ આત્માના વિષયમાં ભગવાને ઘણા બધા લક્ષણોની ચર્ચા કરી, એવી રીતે શરીરના લક્ષણોની પણ ભગવાને ચર્ચા કરી છે. પણ વ્યવહારમાં યદિ જોવામાં આવે ન તો લોકો આત્માના લક્ષણથી પરિચિત છે, ન શરીરના લક્ષણોથી પરિચિત છે. જ્ઞાન છે. કોઈ વ્યક્તિને પૂછો, આત્મા બોલે અમર છે, શરીર તો કે નાશવંત છે. ઇન્ફોર્મેશન છે, જાણકારી છે, અનુભૂતિ નથી. ક્યારેક ક્યારેક અનુભવ થાય પણ છતાં વ્યક્તિ ભૂલી જાય. જેવી રીતે આવી ઘટનાઓ જ્યારે આપણી આસપાસ બને તો આ ઘટનાઓને લઈને થોડું આપણું મન વિચારતું થઈ જાય કે ભાઈ આ શરીરનો નાશ થયો છે, એક દિવસ આપણે પણ નાશ થઈ જશું. આવો વિચાર વ્યક્તિને આવે. વળી સમય જતા ધીરે 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 પાછું ભૂલી જાય, પાછું વિસ્મૃત, પુનઃ પોતાના રોજિંદા કાર્યોમાં લાગી જાય. પણ એક વિચાર કરો કે આપણી પાસે અનુભવનું જ્ઞાન પણ છે, બુક્સમાંથી વાંચ્યું છે તો થિયરિકલ જ્ઞાન પણ છે, કોઈની પાસેથી સાંભળ્યું છે. તો જાણકારી બધા લોકો પાસે છે કે એક દિવસ આપણે આ સંસાર છોડીને જવાનો છે. દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નથી જેને આ જ્ઞાન નથી. ચાહે ભગવાનમાં માનતો હોય, ન માનતો હોય, આસ્તિક નાસ્તિક, ગમે એને પૂછો, જ્ઞાન તો બધા લોકો પાસે. અચ્છા, પ્રેક્ટિકલ વસ્તુ શું છે કે આ જ્ઞાન હોવા છતાં વ્યક્તિ આ બાબતે કોઈ પ્રયાસ, આ વિષયમાં કોઈ તૈયારી કે આ વિષયમાં કોઈ જિજ્ઞાસા કરતો ક્યાંય જોવા મળતો નથી. જાણકારી તો છે. અચ્છા, કેટલા લોકોએ આજ સુધીમાં એવો પ્રશ્ન કોઈને પૂછો કે ભાઈ એક દિવસ આપણે જવાનું છે, તૈયારી શું કરવાની છે? આ તમે જેટલા લોકો અહીં બેઠા, તમે કોઈ દી આવો પ્રશ્ન કોઈને પૂછ્યો છે? યાર, એક દી આપણે જવાનું તો છે, તો તૈયારી શું છે? અચ્છા, અહીંયાથી કોઈના વિઝા લાગે અમેરિકા જવા માટે તો તમે તૈયારી કરો છો કે નહીં? 6 મહિના પહેલા તૈયારી કરો છો. જવાને ભલે 6 મહિનાની વાર છે તો પહેલેથી તૈયારી કરો છો. અચ્છા, તો આપણા વિઝા તો લાગી ગયા છે કે એક દિવસ મૃત્યુ તો આવવાનું છે, પણ આપણી તૈયારી શું છે? આ પ્રશ્ન બીજાને નથી પૂછવાનો, પોતાની જાતને પૂછો કે આવવા વાળા મૃત્યુ માટે આપણે શું તૈયારી કરી છે. છે તૈયારી કઈ નથી.
કેમ? કારણ કે આપણી પાસે ઇન્ફોર્મેશન છે, જ્ઞાન નથી. જ્ઞાન અને માહિતીમાં અંતર છે. તમે રોડ ઉપર નીકળ્યા ને ક્યાંય બોર્ડ માર્યું હોય કે ભાઈ અહીંયા 25,000 વોટ ઇલેક્ટ્રિક કરંટ પસાર થઈ રહ્યો છે, તો તમે વાંચ્યું નીકળી ગયા. તો તમારી પાસે એ જાણકારી છે, અનુભવ નથી, કારણ અડે પછી શું થાય હે ને, એક્સપિરિયન્સ નથી. તો બે વસ્તુ અલગ છે, એક માહિતી હોવી અને અનુભવ હોવો. અચ્છા, તો લોકો કહીએ કે ભાઈ મૃત્યુનો અનુભવ ક્યાં છે? રોજ કોઈને જોઈએ છીએ મરતા, યા તો કોઈના વિષયમાં સાંભળીએ છીએ કે આનું મૃત્યુ થયું છે. તો એક્સપિરિયન્સ હોવા છતાં પણ આપણે આના માટે તૈયારી કરતા નથી. તો હવે પ્રશ્ન છે, કંઈક તો ખૂટે છે કે જાણકારી છે છતાં તૈયારી કેમ નથી? કારણ કે આને આપણે એટલું સિરિયસ લેતા નથી. અચ્છા, આ સત્સંગ જે અહીંયા રાખ્યો છે આજે, અત્યારે લગ્નનો માહોલ છે અને એની વચ્ચે આ ઘટના બની, તો આપણે બધા અહીંયા બેઠા છીએ. આનો આ સત્સંગ, આનું આ પ્રવચન જો લગ્નમાં હોય તો આટલું સિરિયસ બેહીને સાંભળો ખરા? તમે ના તમે, તમને પૂછો પોતાને. તો કે જમવા જવું છે ને ઘરે જવું છે ને ઠંડી લાગે મોડું થાય, ભાગો જલ્દી. જો સ્થાન બદલી ગયું તો વિષયની ગંભીરતા બદલી ગઈ છે. તો આપણે ડેઈલી રૂટીનમાં, દરરોજના જીવનમાં કેટલા લોકોને મળીએ છીએ, કેટલી ચર્ચાઓ કરીએ છીએ, કેટલા વિષયોનો અનુભવ કરીએ છીએ, અને આ બધી સાંસારિક વસ્તુઓના એક્સપિરિયન્સમાં આપણું આ જ્ઞાન જે છે ને ક્યાંય ખૂણામાં દબાઈ જાય છે, ક્યાંય અંદર વયું જાય છે. અને આનો પ્રભાવ એ છે કે નહીં કરવાના કામમાં આપણે લાગી જઈએ છીએ અને જે કાર્ય ખરેખર કરવાનું છે એને આપણે ભૂલી જઈએ છીએ. સ્મૃતિ સંસારની રહે છે કારણ કે વિશેષ સમય આપણે સંસારને આપીએ છીએ. આધ્યાત્મિક જ્ઞાન ક્યારેક ક્યારેક આવે છે, એની પાછી વિસ્મૃતિ થઈ જાય છે. એટલા માટે પ્રત્યેક વ્યક્તિઓએ પહેલા તો આ ઉપાય શોધવાનો છે કે આજે વિસ્મૃત થઈ રહ્યું છે જે જ્ઞાન, આને સ્મૃતિમાં કેવી રીતે લાવવું. આને લાવવા માટે ભગવાને સુંદર વ્યવસ્થા કરી છે શ્રીમદ ભગવદ્ ગીતાના રૂપમાં. આ મહિનાની અંદર આજથી 5000 વર્ષ પૂર્વ મોક્ષદા એકાદશીના દિવસે ભગવાને અર્જુનને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો છે. અને એ જ ભગવદ્ ગીતાને વેદવ્યાસજીએ મહાભારતની અંદર રાખી દીધી છે કે ભવિષ્યની અંદર ક્યારેય પણ કોઈ જિજ્ઞાસા કોઈના મનમાં થાય અને ભગવદ્ ગીતા વાંચે તો નિશ્ચિત રૂપમાં જીવનના ઉદ્દેશ્યને, જીવનના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે. આપણે મૃત્યુની તૈયારી એટલે નથી કરતા કે આપણા મનની અંદર એ વિવેક બુદ્ધિ નથી કે મારા માટે ખરેખર કયું કાર્ય મહત્વનું છે અને કયું કાર્ય છોડવા જેવું છે. આને શાસ્ત્ર વિવેક કહે છે. તો સ્વામી તુલસીદાસજી એક સુંદર વાત લખી છે કે બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. જ્યાં સુધી સત્સંગ નહીં હોય જીવનમાં ત્યાં સુધી વિવેક બુદ્ધિ પ્રાપ્ત થતી નથી. વિવેક શું છે? ભૌતિક અને આધ્યાત્મિક જે કાર્ય છે એના વચ્ચેનો ભેદ કરવાની જે બુદ્ધિ છે કે આ મારું આત્મકલ્યાણ કરી શકે અને આ મને સંસારમાં ફસાવી શકે, આ બે કર્મના ભેદ કરવાની જે બુદ્ધિ છે આને વિવેક બુદ્ધિ કહે છે. અને આ ક્યાંથી મળે? બોલે આ સત્સંગમાંથી. અને સત્સંગ બોલે ભગવાનની કૃપાથી. પણ હવે આપણું દુર્ભાગ્ય એ છે કે સત્સંગને આપણે બહુ છત્રીનો આંકડો છે. સત્સંગમાં આપણે જઈએ છીએ એટલા માટે કે ક્યાંક વ્યવહાર છે એટલે. સાચું કહેજો, અહીંયા તમે આવ્યા હતા, લક્ષ્ય શું હતું મનમાં? વ્યવહારે જ આવ્યા છીએ ને, કે એવું વિચારી નીકળ્યા નહીં આપણું આત્મકલ્યાણ થશે એટલે સત્સંગમાં જાવ છે. શું વિચાર કરીને નીકળ્યા?
વ્યવહાર માટે, આત્મકલ્યાણ માટે નથી. કેમ? કારણ કે વિવેકનો અભાવ છે. તો સત્સંગથી આ વિવેક મળે, એટલે વારંવાર સત્સંગ કરવો જોઈએ. કારણ કે જ્યારે આપણે સાંભળીએ છીએ ને, તો આ બધી વાતોને એટલું આપણે ગ્રહણ નથી કરી શકતા. શું કામ? જેટલું સાંભળીએ છીએ એટલું સમજતા નથી, અને જેટલું સમજીએ છીએ એટલું પાછું જીવનમાં ઉતારી નથી શકતા. તો 1 કલાક સાંભળીએ ને તો એમાંથી બહુ અલ્પ વસ્તુ આપણે પ્રાપ્ત કરીએ છીએ. છતાં સત્સંગની મહિમા છે કે ભલે આજે થોડું અલ્પ સમજાણું છે, ફરીથી સત્સંગ કરશો તો ઓર વધારે સમજાશે, એનાથી ઓર વધારે સમજાશે, એનાથી ઓર વધારે. એટલા માટે ભગવદ્ ગીતાને નિત્ય નિરંતર વાંચવી જોઈએ, અને નિત્ય નિરંતર આને સાંભળવી પણ જોઈએ. હવે આપણે કોઈ દી ભગવદ્ ગીતા વાંચતા જ ન હોય તો આપણને જીવનના લક્ષ્ય કે જીવનના ઉદ્દેશ્યની ખબર કેવી રીતે પડે? હવે જેણે ગીતા નથી વાંચી એને ખબર છે, ગીતામાં એક શ્લોક છે 2.27 ભગવાન કહે છે, જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જેનો જન્મ છે એનો મૃત્યુ નિશ્ચિત છે, અને જેનું મૃત્યુ છે એનો પાછો જન્મ પણ નિશ્ચિત છે. હવે આ ક્યારેક વાંચવામાં આવ્યું હોય તો મનમાં થોડું ક્લિક થાય, ક્યારો જન્મ તો આપણો થયો છે હે ને, તો જાવું તો પડશે. તો કદાચ વિચાર આવે કે તો આનો ઉપાય શું છે, એની શોધવા માટે આપણે નીકળશું. પણ ક્યારેય મનમાં પ્રશ્ન જ નથી થયો, એને ઉત્તર કેવી રીતે પ્રાપ્ત થશે? આ જિજ્ઞાસા આવી જ નથી મનમાં જેને, એને ઉત્તર કેવી રીતે મળવાનો છે? એટલા માટે શાસ્ત્રનું શ્રવણ, કીર્તન અને સત્સંગ આ જીવનના મહત્વપૂર્ણ કાર્યોમાંથી એક છે. પણ આ ક્યારે મહત્વપૂર્ણ લાગે? જ્યારે આપણી અંદર કોઈ જિજ્ઞાસા હોય. નહીતર તો એવું લાગે નહીં, ઓફિસનું કામ જે છે એ વધારે મહત્વનું, પહેલા એ કરતા આવું. આ શરીરોને જીવાડવા માટે, વ્યવહાર ચલાવવા માટે આ બધા કાર્યો આપણે કરતા હોય, ઠીક છે, શાસ્ત્ર એની ના નથી પાડતું. પણ ઇમ્પોર્ટન્સ કયા કાર્યને આપવાનું છે એ કેવી રીતે ખબર પડે? એ સત્સંગ અને શાસ્ત્ર સાધુ સંગથી સમજાય. તો આ સંસારની અંદર આપણો જન્મ થયો છે, આપણે બધા મનુષ્ય બન્યા છીએ, ઘણા બધા જીવો અલગ અલગ પ્રકારના શરીરોમાં છે, અને નિત્ય પ્રતિ આ ક્રમ ચાલતો રહે છે. જન્મ, મૃત્યુ, પછી પાછો જન્મ, પાછો મૃત્યુ, એની વચ્ચે જરા, વ્યાધિ, આ બધા દુઃખ જે છે, આ દુઃખને આપણે અનુભવી રહ્યા છીએ. અને અનુભવ હોવા છતાં આનો ઉપાય શોધવાનો પ્રયાસ કરતા નથી. અથવા આપણે ટ્રાય કરી હોય, 1-2 જગ્યાએ કોઈને પૂછ્યું હોય, પણ જવાબ બરાબર ન મળ્યા હોય, એટલે એમ થાય ઠીક છે, આ બધું મૂકો, પડતું જે હાલે છે એ બરાબર છે, આકો આમ નામી. એક સાચો જિજ્ઞાસુ એ છે કે એને એના પ્રશ્નનો ઉત્તર જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી એ રોકતો નથી, એની શોધ ચાલુ રહે છે. અને જો સાચી જિજ્ઞાસા છે તો આ શોધ એક દિવસ પરિપૂર્ણ થઈ જશે. જો જીવનની અંદર અનેક પ્રકારના કર્મો આપણે કરીએ છીએ કોઈ જ્ઞાન વગર. આપણને ખબર નથી કે આ કર્મ કરવું જોઈએ, ન કરવું જોઈએ, અથવા અમે કરી નાખ્યું છે તો આનું પરિણામ શું આવશે. આ કોઈ વસ્તુનો વિચાર કર્યા વગર જીવન ચાલી રહ્યું છે, અને એક દિવસ અચાનક મૃત્યુ આવવાનું છે. આની વચ્ચે આપણે કન્ફ્યુઝ છીએ, શું કરવું જોઈએ? તો એનો ઉત્તર ભગવદ્ ગીતા આપે છે. ભગવદ્ ગીતાની અંદર ભગવાન અર્જુનને કહે છે, નેહાભિક્રમનાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમ અપી યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. ભગવાન કહે છે, ઇહ, આ મનુષ્ય લોકમાં, અસ્ય, અસ્યનો અર્થ છે સમબુદ્ધિરૂપ ધર્મસ્ય, જે ધર્મ છે, અભિક્રમનાશ, એનો અર્થ છે કે આનો ક્યારેય આરંભ નથી. ધર્મના વિષયમાં આપણી પાસે બેઝિક જાણકારી હોવી જરૂરી છે. નહીતર શું થાય છે કે આજકાલ લોકો ધર્મની વાતો તો બહુ કરે છે,
પણ કોઈને પૂછવામાં આવે ડેફિનેશન, ધર્મની વ્યાખ્યા શું છે, હમણાં અહીંયા જ જો આપણને બધાને એક નોટ પેન આપી દેવામાં અંદર કહીએ કે ભાઈ લખો વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ધર્મ, વ્યાખ્યા શું છે ધર્મની, લગભગ બધાના ઉત્તર જુદા જુદા છે. કોઈ કે રાષ્ટ્રની સેવા કરવી ધર્મ છે, કોઈ કે પરિવારની સેવા કરવી ધર્મ છે, કોઈ કે સમાજની સેવા કરવી ધર્મ છે. બધાની પોતપોતાની એક અલગ વ્યાખ્યાઓ છે ધર્મની. અચ્છા, શાસ્ત્રમાં ધર્મ જે કીધું છે એ ધર્મનું સ્વરૂપ શું છે? તો ભગવાન અહીંયા કહે છે નેહાભિક્રમનાશોસ્તિ. અભિક્રમનાશ મતલબ આનો આરંભ નથી, અને આરંભ નથી એટલે એનો અંત પણ નથી. આ ધર્મ છે. જેનો પ્રારંભ નથી, જેનો અંત નથી, એ શું છે? ધર્મ. જેનો આરંભ છે તો આ પ્રકૃતિમાં નિયમ છે, જેનો પ્રારંભ છે એનો અંત છે, તો એને ધર્મ નહીં કહી શકાય. તો અહીંયા ભગવાન સમજાવે છે કે પ્રત્યવાય મતલબ ધર્મનું કોઈ પાલન કરે તો ન પ્રત્યવાય, પ્રત્યવાય ન વિદ્યતે, મતલબ એનો રિએક્શન નથી, એનો ઉલટો ક્રમ નથી. ઘણી વાર એવી દવા આપણે પી લે ને, કોઈ દવા આપણને એવી મળી જાય તો ખબર ન હોય ને પી ગયા હોય તો રિએક્શન આવી જાય. તો ભગવાન અહીંયા કે છે પ્રત્યવાય માને પ્રતિઘાત, રિવર્સ ક્રિયા નથી આમાં કોઈ ધર્મની અંદર. જેનો આદિ નથી, જેનો અંત નથી, અને પ્રત્યવાય ન વિદ્યતે, જેનો કોઈ રિએક્શન નથી, આવો ધર્મ છે. તો બે વ્યાખ્યા આપણને સમજમાં હોવી જોઈએ. અચ્છા, આ સંસારમાં તમે કોઈ એવા ધર્મને જાણો છો જેનો પ્રારંભ નથી, જેનો કોઈ અંત નથી? કોઈ પણ ધર્મ જેને તમે માનો છો અથવા સાંભળ્યું છે તો કોઈનો ને કોઈનો આરંભ તો છે. સૌથી પૂર્વ તમે કોઈને પૂછો જૂનામાં જૂનો ધર્મ કયો, આવો પ્રશ્ન કોઈ પૂછે જૂનામાં જૂનો ધર્મ કયો, તો આપણે શું કહીએ? હા, નથી ખબર. તમે ક્યારે જવાબ નથી આપ્યો કોઈને? જૂનામાં જૂનો ધર્મ, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. તો અઘરું છે. તો હવે હું તમને પહેલા એ મારે સમજાવવું પડશે. જૂનામાં જૂનો ધર્મ યદી કોઈ પૂછે તો એ જૈન ધર્મ છે. આજથી 3000 વર્ષ પહેલા એનો પ્રારંભ થયો. તો 3000 વર્ષ પૂર્વ આ પૃથ્વી ઉપર કોઈ જૈન નહોતું. ત્યાર પછી બૌદ્ધ ધર્મ પ્રગટ થયો આજથી 2500 વર્ષ પૂર્વ. બુદ્ધ આવ્યા અને એમણે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી. 2500 વર્ષ પહેલા કોઈ બુદ્ધ નહોતું. 2100 વર્ષ પહેલા ક્રિશ્ચિયાનિટીનો પ્રારંભ થયો. જીસસ દ્વારા આ ધર્મની સ્થાપના થઈ અને એણે ચાલુ કર્યું જે 21મી સદીનું કેલેન્ડર આજ આપણે માનીએ છીએ. 21મી સદી ક્રિશ્ચિયન ધર્મ પ્રારંભ થયો 2100 વર્ષ પહેલા. એની પહેલા કોઈ ક્રિશ્ચિયન નહોતું પૃથ્વી ઉપર. અને આજથી લગભગ 1400 વર્ષ પહેલા ઇસ્લામનો પ્રારંભ થયો. 1400 વર્ષ પહેલા આ પૃથ્વીમાં કોઈ ઇસ્લામ કે કોઈ મુસ્લિમ નહોતા. અને 700 થી 800 વર્ષની રેન્જમાં શીખ ધર્મ જે છે, અન્ય જે બીજા નાના મોટા ધર્મો આપણે જોઈએ છીએ, આ બધા ધર્મો પ્રારંભ થયા 700 થી 800 વર્ષના ઇતિહાસમાં. તો કોઈની પણ હિસ્ટ્રી જ્યારે આપણે જોઈએ તો અહીંયા કોઈનો ને કોઈનો પ્રારંભ બતાવ્યો છે. કોઈ 3000 વર્ષ, કોઈ 2500 વર્ષ, કોઈ 2100 વર્ષ, કોઈ 1400 વર્ષ, કોઈ 800 વર્ષ, 700 વર્ષ, 500 વર્ષ, કોઈનો ને કોઈનો ઉદ્ભવ છે. તો આ ધર્મ નથી. આ સંપ્રદાય હોઈ શકે, મત હોઈ શકે, મજહબ હોઈ શકે. આને ધર્મ કહી શકાય નહીં. કારણ કે ધર્મ એ છે જેનું એક લક્ષણ ભગવાન કીધું, નેહાભિક્રમના શોસ્તિ ન અસ્તિ, মানে જેનો આરંભ નથી, જેનો કોઈ અંત નથી, આ ધર્મ છે. ધર્મની પહેલી વ્યાખ્યા. તો આવો તો ધર્મ કેવલ એક જ છે, એ છે સનાતન.
અને એને સનાતન એટલા માટે જ કહેવામાં આવે છે, જે આદિ અને અંતથી રહિત છે એની આગળ સનાતન શબ્દ લાગે. જેનો પ્રારંભ નથી, જેનો અંત નથી, એ સનાતન છે. આજ ઘણા લોકોને આપણે જ્યારે પૂછીએ તમે કયા ધર્મને માનો, તો કે અમે સનાતનને માનીએ. પૂછીએ ભાઈ સનાતન એટલે શું, તો કે બધાને માનવું, કોઈની નિંદા કરવાની નહીં, બધાને માનીએ એટલે એ સનાતન. આ બધી બનાવટી વ્યાખ્યાઓ છે, આપણે બનાવી. શાસ્ત્ર તમે જોશો તો આવી વ્યાખ્યાઓ નથી શાસ્ત્રમાં. શ્રીપાદ રામાનુજાચાર્યએ સનાતન શબ્દની વ્યાખ્યા આપી છે, જેનો આદિ નથી, જેનો અંત નથી, આ સનાતન છે. અને આવું જે કોઈ તત્વ દેખાય તમને જેનો આદિ અને અંતથી રહિત, તો એને સનાતન શબ્દ લાગે. એટલે આપણે જે ધર્મને ફોલો કરી રહ્યા છીએ એ ધર્મનું નામ શું છે? સનાતન. હવે કોઈને પૂછો કે સનાતન ધર્મનો પ્રારંભ ક્યારે થયો, આની ડેટ કોઈની પાસે નથી. અનાદિકાળથી છે. મતલબ સૃષ્ટિના પૂર્વમાં પણ આ ધર્મ વિદ્યમાન છે, અને સૃષ્ટિ જ્યારે નહીં હોય ત્યારે પણ આ ધર્મ વિદ્યમાન રહે છે. એટલા માટે આને સનાતન કહેવામાં આવે છે. આનો નાશ ક્યારેય સંભવ નથી. છતાં આજકાલ ઘણા લોકો એવો ભ્રમ ફેલાવી રહ્યા છે ભારત વર્ષની અંદર જ, કે સનાતન ધર્મ ઉપર બહુ મોટો ખતરો છે, સનાતન નષ્ટ થઈ જાય એક દિવસ. કેવી રીતે ભાઈ? એના શબ્દમાં જ છે કે ભાઈ આનો કોઈ આદિ નથી ને અંત નથી, તો આનો નાશ કોણ કરી શકે? તો એ ભયમાં રહેવાની જરૂર નથી કે ધર્મનો નાશ કદાપી સંભવ નથી. કારણ તમારા મનમાં જિજ્ઞાસા થાય ને, આવું કેમ ભાઈ ધર્મનો નાશ? કારણ કે જેનો નાશ નથી થતો એ જ તો ધર્મ છે. એટલા માટે એક ઉદાહરણથી સમજીએ આપણે. અગ્નિ જે છે, અગ્નિનો ધર્મ શું છે? ગરમી, ઉષ્મા. તો અગ્નિ જે છે એને એના ધર્મથી ક્યારે અલગ કરી શકાય? તમે કહો અગ્નિમાંથી ગરમી કાઢી લ્યો ને પછી અગ્નિ રાખો તો ઠંડી આગ. હે, તમે ક્યારેય અનુભવ્યું છે કે આગ ઠંડી હોય? નથી. કેમ? કારણ કે ગરમી જે છે એ અગ્નિનો સ્વભાવ છે, એનો ગુણધર્મ છે, એટલે એ એનો ધર્મ છે. એવી રીતે પાણી, પાણીનો ધર્મ છે તરલતા. પાણી વહે છે તરલ, જ્યાં એને ઢાળ મળે છે એટલે વહેશે, કારણ કે એનો સ્વભાવ છે. તમે ક્યાંય જોયું પાણીની દિવાલ? પાણી જ્યારે શબ્દ આપણે જોઈએ, કેમ? કારણ કે તરલતા એનો સ્વભાવ છે. એ તરલતાને પાણીથી અલગ કરી શકાય? નહીં કરી શકાય. એવી રીતે જીવ જે છે, આત્મા જે છે, એનો ધર્મ છે સનાતન, એનો ધર્મ છે સેવા. એટલે આ સંસારમાં હરેક જીવ કોઈની ને કોઈની સેવા કરે છે. સેવા વગર ન રહીએ કઈ, કારણ કે એના બંધારણમાં છે, ઇનબિલ્ટ છે. સેવા વગર કોઈ જીવ સંસારમાં નહીં દેખાય તમને. કેવલ મનુષ્યોની વાત નથી, ઇવન વનસ્પતિ, પશુ, પક્ષી, જીવજંતુ, કોઈ પણ યોની લઈ લો, કોઈને ને કોઈની કોઈની સેવામાં તમે જોશો. અચ્છા, એક વ્યક્તિ છે જે કમાવા જાય છે, તો એ કમાઈને પરિવારની સેવા કરે છે. અચ્છા, પરિવારમાં એક સ્ત્રી છે, તો એ ઘરકામ કરે છે, ખાવાનું બનાવે છે, તો એ પરિવારની સેવા કરે છે. અચ્છા, માતા પિતા છે તો બાળકોની સેવા કરે છે, બાળક છે તો માતા પિતાની સેવા કરે છે, નોકર છે તો શેઠની સેવા કરે છે, શેઠ છે તો નોકરની સેવા, ભલે પગાર આપીને કે પગાર વગર. પણ દુનિયામાં એક પણ જીવ એવો નહીં દેખાય જે બીજાની સેવા ન કરતો હોય. કારણ શું છે? કારણ કે એના સ્વભાવમાં છે, આ ઇનબિલ્ટ ધર્મ છે. આને તમે અમુક, હવે સિમ્પલ ભાષામાં સમજો, તમે કોઈ મોબાઈલ લીધો નવો, આજ મોબાઈલ તો બધા વાપરો છો ને, એટલે હું મોબાઈલનું ઉદાહરણ આપું તો તમને જલ્દી સમજાય. કારણ કે જે વસ્તુ આપણી નજીક વધારે હોય ને એનું ઉદાહરણ આપણને જલ્દી સમજાય. તો મોબાઈલ તમે લ્યો અને મોબાઈલની અંદર અમુક એપ્લિકેશન એવી હોય કે એને તમે એવું વિચારો કે આ મારે નથી જોતી આને, તો એ ડિલીટ ન થાય. તમે એને કાઢી ન શકો. કેમ? તમે કંપનીના સ્ટોર ઉપર જઈને એને કહો કે ભાઈ આ એપ્લિકેશન મારે નથી જોતી, એ કે ભાઈ ઇનબિલ્ટ છે,
હે ને? આ ન નીકળે આમાં. એને તમે ડિસેબલ કરી શકો પણ એને તમે કાઢી શકો નહીં. એમ સેવા જે છે ને એ જીવનો સનાતન ધર્મ છે. જીવને સેવાથી ક્યારે અલગ નહીં કરી શકાય. હા, એક વસ્તુ છે કે સેવા એ જીવનો ધર્મ છે, પણ હવે પ્રોબ્લેમ એ છે કોની સેવા. અહીંયા સૌથી મોટો પ્રશ્ન છે. આપણા અટવાવાનું જે મેન રીઝન છે એ શું છે? સેવા તો જીવ કોઈની ને કોઈની કરવાનો છે, પણ પ્રશ્ન એ છે કોની સેવા. તો આપણી પાસે બે ચોઈસ છે. એક આ સંસાર છે જેને આપણે માયા કહીએ છીએ, માયા દ્વારા નિર્મિત છે, અને એક ભગવાન છે, અને ત્રીજા આપણે છે. અને આપણી પાસે બે જ ઓપ્શન છે. એકની સેવા કરી શકો તો બીજાની સેવા છૂટી જાય. જો ભગવાનની સેવા કરશો તો માયાની સેવા છૂટી જાય, અને જો માયાની સેવા કરશું તો ભગવાનની છૂટી જાય. આના માટે આપણે સ્વતંત્ર છીએ કોની સેવા કરવાની. પણ હવે પ્રશ્ન એ છે કે આપણી પાસે જ્ઞાન નથી કે સેવા ભગવાનની કરવામાં ફાયદો છે કે માયાની કરવામાં ફાયદો છે. આ જ્ઞાન માટે સત્સંગ અને શાસ્ત્ર જરૂરી છે. ધર્મના વિષયમાં આપણે એ તો જાણી લીધું કે આ ધર્મને ક્યારેય આત્માથી અલગ નહીં કરી શકાય, મતલબ જીવથી ધર્મને ક્યારેય અલગ નહીં કરી શકાય. પણ જે દુઃખ સંસારમાં આપણે ભોગવી રહ્યા છીએ, જે સમસ્યાઓનો સામનો આપણે કરી રહ્યા છીએ, એનું કારણ છે માયાની ચોઈસ. આપણે સેવા માટે કોની ચોઈસ કરી છે? માયાની. ભગવાનને ભૂલી ગયા છે. આ સૌથી મોટી સમસ્યા છે. આપણે અહીંયા આવ્યા છીએ ભગવાનની સેવા કરવા માટે, પણ એ ભગવાનની ભક્તિને ભૂલી અને આખા સંસારની ભક્તિ કરી. અચ્છા, જન્મતાની સાથે જ આપણે બધાની સેવા કરતા ગયા. પહેલા સ્વજનોની કરી, પછી મિત્રોની કરી, સંબંધીઓની કરી, પરિવારોની કરી, સોસાયટીની કરી, એરિયાની કરી, એક શહેરની કરી, કોઈએ રાષ્ટ્રની સેવા કરી, અને અંતે મૃત્યુ. હવે પૂછવામાં આવે કે આ બધી સેવાનું પરિણામ શું છે? તો વ્યક્તિ વિચાર કરે કે નહીં, સેવા કરવી તો સારી વાત છે ને, બરાબર છે. કોઈએ અન્ન ક્ષેત્રો ચલાવ્યા હોય, કોઈએ કપડાનું દાન કર્યું હોય, કોઈએ દવાઓનું વિતરણ કર્યું હોય, સમાજમાં દયા, દાન, પરોપકાર કરવો જોઈએ, ગીતા પણ કહે છે, કાંઈ ખોટું નથી. પણ પરિણામ શું છે? કે આના દ્વારા ઉત્પન્ન જે પુણ્ય છે એ પુણ્યના ફળ સ્વરૂપ ફરીથી જન્મ લેવો પડશે, પાછો જન્મ થશે. અને પાછો જન્મ થશે તો પાછું કર્મનું બંધન પ્રારંભ થશે. કર્મ ચાહે પુણ્યના રૂપમાં હોય કે પાપના રૂપમાં, ભોગવવું તો બેયને પડે. કર્મનો સિદ્ધાંત છે કે કર્મનો નાશ કરવા માટે આપણી પાસે બે ઓપ્શન છે. યા તો ભોગવી લ્યો તો કર્મ નાશ થઈ જાય, અને યા તો ભજન કરો તો નાશ થાય. ચોઈસ આપણી ઉપર છે. કાં ભોગવો અને કાં ભજન કરો. ઘણીવાર લોકો એવું માનતા હોય છે કે આપણે પહેલા બહુ પાપ કર્યા છે, તો હવે એ કે પૈસા થઈ ગયા, હવે દાન પુણ્ય ચાલુ કરો. કેમ? ઓલું આગલું ધોવાઈ જાય. આગળ જે આપણાથી પાપ થઈ ગયા ને, એ હવે જો આપણે સારા કામ કરશું તો ઓલું ભૂલાઈ જાય અથવા માઇનસ થઈ જાય. જો કર્મની અંદર પ્લસ માઇનસનો કોઈ સિદ્ધાંત જ નથી. પાપ કર્યું છે તો એનો દંડ ભોગવવો પડશે, પુણ્ય કર્યું છે તો એનો અલગ દંડ મળશે. કારણ કે કર્મનો સિદ્ધાંત ભોગવ્યા વગર આને નષ્ટ કરી એકાતું. આમાં પ્લસ માઇનસની સિસ્ટમ નથી. કારણ કે સુખદેવજી ભાગવતમાં કહી રહ્યા છે, ષષ્ઠ સ્કંદના પ્રારંભમાં કહે છે, હે પરીક્ષિત, કર્મ વડે કર્મને ક્યારેય કાપી શકાતું નથી. પાપ કર્મને કાપવા માટે કોઈ પુણ્ય કરે તો એનો અર્થ એવો નથી કે પાપ નષ્ટ થઈ જાય. ફળ તો બેયનું ભોગવવું પડશે. તો આ પ્રશ્ન જ્યારે ભાગવતની અંદર થયો કર્મના વિષયમાં, કે કર્મ વડે કર્મને જો નાશ ન કરી શકાય તો આપણું એકાઉન્ટ કેવડું મોટું છે, અનંત જન્મોથી.
આને ભોગવવા માટે ઓર જન્મો લેશું અને ત્યાં પાછા નવા કરશું. પ્રારબ્ધ તો ભોગવી રહ્યા છીએ, પણ એની હારે નવા કર્મ કરી રહ્યા છીએ, નવું બંધન લઈ રહ્યા છીએ. તો આ તો અનંત જન્મોમાં મેળ પડે એવું નથી. કારણ કે અત્યારે જે છે ને એ પહેલાનું ભોગવીએ છીએ આપણે, એટલે એને પ્રારબ્ધ કહે છે. પ્રારબ્ધ જે પહેલા કર્યું છે આજે ભોગવી રહ્યા છીએ આ શરીરમાં. અને હવે નવા જે કર્મ થશે એ સંચિત થશે અને જે આગળના સમયમાં ખુલશે એટલે પાછા ભોગવવા પડશે. તો શરીર જ્યાં સુધી નહીં લઈએ ત્યાં સુધી કર્મ તો ભોગવાય નહીં. વાત સમજમાં આવે? તો આ સિસ્ટમ તો થોડી અઘરી થઈ ગઈ. કર્મ વડે કર્મનો નાશ નથી ને આપણે તેવું સમજતા હાલો પાપ થઈ ગયું થોડું પુણ્ય કરી નાખો, એમ બેલેન્સ એક કરી નાખશું આપણે. તો ભાઈ આ ઝીરો બેલેન્સની પોલિસી નથી. તો પરીક્ષિત મહારાજે સુખદેવ ગોસ્વામીને કીધું કે હે સુખદેવજી, કર્મ વડે જો કર્મનો નાશ ન થતો હોય તો આમાં તો જીવ અટવાઈ જાય. તો પછી એ બતાવો કે આવો જે જીવ છે જેણે પાપ કર્મ ખૂબ કર્યા હોય અને એને આ દંડથી બચાવવો હોય, ખાસ કરીને નરક, પાપ દંડ ભોગવવા માટે નરકની વ્યવસ્થા છે. અને ઘણા લોકો આ બધી વાતોમાં માનતા નથી. આપણે કહીએ નરક એવું કાંઈ હોય નહીં કે કેમ તા કે અમે નથી માનતા. ભાઈ તમે ન માનો એની હારે કોઈ મતલબ નથી શાસ્ત્રને. પહેલી વાત તો એ છે. કારણ કે આપણે માનીએ કે ન માનીએ એમાં કઈ વ્યવસ્થા નથી બદલવાની. કોઈ એમ કહી દે હું ભગવાનને નથી માનતો તો પછી હું ભગવાન ગાયબ થઈ જાય. આપણી માન્યતાની કોઈ વેલ્યુ નથી ભાઈ. શાસ્ત્ર પ્રમાણ છે અને એમાં વર્ણન છે. અચ્છા નહીં તો પૂછવા નરક શબ્દ આવ્યો ક્યાંથી? આ શબ્દ છે મતલબ એનું અસ્તિત્વ છે ને, ક્યાંક સ્થાનનું અસ્તિત્વ છે. તો નરકનું વર્ણન જ્યારે ભાગવતના પંચમ સ્કંદના અંતમાં સુખદેવજીએ કર્યું તો એને સાંભળી અને પરીક્ષિત મહારાજના હૃદયમાં એ ભાવ થયો કે આ નરક લોક આટલું ભયાનક અને આવો દંડ જીવ ભોગવે છે. આમાં સુખદેવજીને કીધું કથા રોકો અને પહેલા મને ઈ કહો કે અધુનેહ મહાભાગ યથૈવ નરકાન્નર, જેનું નરક જવાનું કન્ફર્મ થઈ ગયું છે. ધ્યાનથી સમજો પરીક્ષિત મહારાજનો પ્રશ્ન શું છે. નરક જવાનું જેનું કન્ફર્મ ટિકિટ છે કે આ શરીર છોડે ને એટલે સીધો નરક ભેગો કરવાનો છે, આવું કન્ફર્મ નરક જેનું છે એને પણ જો નરક જાતા બચાવવો હોય આનો ઉપાય શું છે? પરીક્ષિત મહારાજ એનો પૂછ્યું કે નરક ન જવું હોય શું કરવું પડે? નહીં, કન્ફર્મ થઈ ગયું જેનું નરક જવાનો એવા વ્યક્તિને પણ જો નરક જાતા બચાવવો હોય તો આનો ઉપાય શું છે? એ જ વાતને ભગવાન ગીતામાં બીજા અધ્યાયના 40 નંબર શ્લોકમાં કહી રહ્યા છે. સ્વલ્પમ અપિયસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. હવે એ ધર્મનું વર્ણન સુખદેવજી કરી રહ્યા છે. ભાગવત ધર્મ કે જેનું પાલન કરવાથી આટલા મહાભયાનક સંકટથી પણ જીવને બચાવી શકે. જો વાત તો એવી છે ઘણા લોકોના મનમાં કદાચ બેહાય નહીં, પણ હવે સુખદેવ જેવા મહાપુરુષોના મુખેથી આ આખ્યાન નીકળ્યું છે એટલે આમાં કાંઈ ગપગોળાની તો વાત જ નથી. શ્રીમદ ભાગવત પ્રમાણ છે અને 7 દિવસમાં જેનું મૃત્યુ છે એ પરીક્ષિતને આ પ્રસંગ સુખદેવજી સંભળાવી રહ્યા છે. ભાગવતની અંદર સુખદેવજી કહે છે એક ટેસ્ટ લીધો નાનો એવો. પરીક્ષિત મહારાજને કીધું કે તો પ્રાયશ્ચિત કરી નાખો. માની લો કે આપણને એવું લાગતું હોય કે ભાઈ જે કર્મ દ્વારા જીવને નરક મળવાનું છે અને આપણે હું પાપ કર્યું તો આપણને ખબર જ હોય, તો પછી પાપનું પ્રાયશ્ચિત કરી નાખો, વ્યક્તિ નરક નહીં જાય. પરીક્ષિત મહારાજ કે વાત ગળે ઉતરે એમ નથી. કારણ બોલે કોઈ જીવ પ્રાયશ્ચિત તો કરે, પણ પહેલી વાત તો એ છે કે પ્રાયશ્ચિતનું સામર્થ્ય હોવું જોઈએ ને. અને આપણે જીવનમાં જેટલા જેટલા પાપ કર્યા છે તે બધા યાદ થોડી હોય. મોટા મોટા યાદ હોય જે ખતરનાક કર્યા હોય, બાકી નાના મોટા તો આપણે ભૂલી ગયા હોય. તો પ્રાયશ્ચિત કરવા માટે પહેલા તો પાપ યાદ હોવા જોઈએ. તો કે બધાને બધા પાપ યાદ નથી. અને બીજું કે માની લો એને પ્રાયશ્ચિત કરી લીધું
તો ફરીથી પાપ નહીં કરે એની શું ગેરંટી છે? જો પરીક્ષિત મહારાજે બહુ અદ્ભુત પ્રશ્ન કર્યો છે કે એકવાર કોઈ જીવ પાપનું પ્રાયશ્ચિત કરી લે તો નિશ્ચિત રૂપે એ પાપના દંડથી બચી જાય, પણ એની ગેરંટી શું છે કે ફરી નહીં કરે. જેવી રીતે આપણે અહીંથી ઘણા જાય છે હરિદ્વાર કથા સાંભળવા, ગંગાજીને જોઈને ભાવ આવી જાય તો એ કે વ્યસન, તો કે નાખી દો ગંગામાં, બધું ગંગાજીમાં પધરાઈ દે. ભાઈ તારે ન પીવું હોય તો વાંધો નહીં, મૂકી દે, એ વાત સારી છે, પણ ગંગાજી હું કામ નાખે છે ભાઈ? કાંઈક કચરા પેટી હોય એમાં નાખો. એ તો વ્યસનને થોડી પવિત્ર કરવાનું છે, તો એને ગંગાજીમાં નાખે. અને પછી બધાને કહી દેજો ભાઈ, એનાઉન્સમેન્ટ થઈ જાય, ભાઈ આણે વ્યસન બંધ કરી દીધું છે, બધું બંધ, ઓકે. પછી જ્યારે રિટર્ન અહીંયા આવે તો ટીમ તો હોય જ, અરે લે ટુકડો, આપણે કાઠિયાવાડમાં એ હાલે ને, ટુકડો ને હરી ટુકડો, પણ એ ઊંધી વાત ઊંધે ફિટ કરી દીધી. તો પ્રસાદનો ટુકડો હોય તો ભગવાન નિકટ આવે, એમાં તો વ્યસનમાં કે ટુકડો લેજો તો એટલે કે ના, હમણાં હરિદ્વાર ગયા હતા ને બંધ કરી દીધું. તો હવે ઓલા જે હારે હોય ને એને એમ થાય કે કેટલા દી બંધ રાખે જોઈએ આપણે, રોજ બિચારાને ટોર્ચર કર્યા કરે, પણ એકાદ વર્ષ કોઈ સહન કરી જાય, 2 વર્ષ, પણ 2 વર્ષ પછી પાછી એને ઈચ્છા તો થઈ જાય. વળી તમે જો પાછા 2 વર્ષ પછી એને મળો, તમે હરિદ્વાર બંધ કરી દીધું તો આ બધું, એ કે પછી પાછું ચાલુ થઈ ગયું થઈ જાય. એટલે આટલું થોડું 2 વર્ષ 5 વર્ષના ગાળામાં થોડું લોંગ ડિસ્ટન્સમાં તે વ્યક્તિ પાપ કર્મનો ત્યાગ કરે, પણ આમાં જોવામાં આવ્યું છે કે ફરીથી વ્યસન નહીં કરે આની કોઈ ગેરંટી નથી. તો પરીક્ષિત મહારાજે કીધું કે પ્રભુ એકવાર તો પ્રાયશ્ચિત કરીને માની લો કર્મનો નાશ થઈ ગયો, કર્મના ફળથી બચી ગયો, પણ પાપનું જે બીજ, જે વાસના અંદર પડી છે એનો તો નાશ નહીં થાય. જેવી રીતે ઘાસ શિયાળામાં કે ઉનાળામાં જમીન માટી જે હોય ને એની નીચે ઘાસના બીજ હોય તો એ ઉગે નહીં, પણ ચોમાસામાં જેવું વરસાદનું બિંદુ પડે અને જેવો એ ભૂમિ સાથે વરસાદના બિંદુનો સંપર્ક થાય એ બીજ પાછું ઉગે. એમ આમ તો વ્યક્તિ રેડી જ હોય, જનરલી કાંઈ પાપમાં ન લાગેલો હોય કન્ટિન્યુ, પણ જ્યારે ઇન્દ્રિયોને એના વિષયોની સંગતિ થાય એટલે તરત પાછું ઈચ્છા જાગે. આ સૌથી ખતરનાક વસ્તુ છે. અને એક ઉદાહરણ પણ આપ્યું પરીક્ષિત મહારાજે કે મન્ય કુંજર શોચવત. આ જે તમે જે પ્રાયશ્ચિતની વાત કરો ને, હાથી સ્નાન જેવું છે. હાથીને સંસ્કૃતમાં કુંજર કહે છે. મન્ય કુંજર શોચવત મતલબ હાથી કોઈ સરોવરમાં સ્નાન કરે 3 કલાક 4 કલાક, આનાથી ઓછું ન નાય હાથી, મિનિમમ 3 કલાક તો નાય જ. અને જેવો નાઈને બહાર આવે ને પાછો ધૂળમાં આળોટે, બહાર રહેતી હોય ને સરોવરના તટે એમ આળોટવા લાગે. તો હવે પ્રશ્ન એ છે કે જો ધૂળમાં જ આળોટવાનું છે તો સ્નાન હું કામ કર્યો 4 કલાક? વાત એ છે ને, કોઈ હમણાં જ બાથરૂમમાંથી નાઈન બારે ભાઈ આળોટવા માંડે તો કેમ કે ને ભાઈ તું તો નાયો હું કામ આળોટવું તું? તો સમસ્યા એ છે કે ફરીથી પાપ નહીં થાય એવી જો ગેરંટી ન હોય તો પ્રાયશ્ચિત કરવાનો કોઈ મતલબ નથી. પ્રાયશ્ચિત તો મથો કથમ મન્ય કુંજર શોચવત, તો આવા પ્રાયશ્ચિતનો કોઈ અર્થ નથી. તો પરીક્ષિત મહારાજે કીધું પ્રભુ કોઈ એવી વસ્તુ બતાવો, કોઈ એવો માર્ગ બતાવો કે જેને પાલન કરવા માત્રથી વ્યક્તિ આ ભયાનક દંડમાંથી બચી જાય. ત્યારે સુખદેવજી પરીક્ષિત મહારાજના પ્રશ્નથી પ્રસન્ન થયા અને એણે કીધું એક ઇતિહાસ સંભળાવું છું. ઇતિહાસ મતલબ સત્ય ઘટના છે. ઇતિનો અર્થ છે પૂર્વમાં, હ્રાસ માને જે ઘટિત થયું છે. તો ઇતિહાસ શબ્દ જ્યાં લાગે એનો અર્થ શું છે? આ સત્ય ઘટના છે. અને સુખદેવજી કહે છે કે પરીક્ષિત, સક્રિન મનઃ કૃષ્ણ પદાર વિંદયોર. સક્રિત એક વાર પણ જેનું મન કૃષ્ણના ચરણ કમળમાં લાગ્યું છે, આવો વ્યક્તિ બધા પ્રાયશ્ચિત પૂર્ણ કરી લે છે. બધા પાપનો નાશ થઈ જાય, બધા કર્મનો નાશ થઈ જાય. અને સ્વપ્ને અપી ન પશ્યતિ, સ્વપ્નમાં પણ યમદૂતોને જોતો નથી. રિયલમાં આવવાની તો વાત છોડી દો, સ્વપ્નમાં પણ યમરાજના દૂતો નહીં આવ્યા ને
જેણે એકવાર પોતાનું મન કૃષ્ણના ચરણ કમળમાં લગાવ્યું છે. સુખદેવજી કહે છે, પરીક્ષિત મહારાજ કે તમારી વાત થોડીક અટપટી લાગે છે સાંભળવામાં, કેમ? એ કે હું તો માની જાઉં, વાંધો નથી, પણ જે આવનારી પેઢીઓ છે એને કેમ ગળે ઉતરશે આ? સક્રીન મનઃ કૃષ્ણ પદાર વિંદયોર. એકવાર જેનું મન કૃષ્ણમાં લાગ્યું છે ને, સ્વપ્ને અપી ન પશ્યતી. યમદૂતોના સ્વપ્ને દર્શન નહીં કરે ક્યારે. કઈ પ્રમાણ હોય તો કયો. ત્યારે સુખદેવજી અજામિલ ઉપાખ્યાનનો પ્રારંભ કરે છે. કહે છે, પરીક્ષિત સાંભળ, કાન્ય કુબ્જે દ્વિજ કશ્ચિત દાસીપતિ અજામિલ. કાન્ય કુબ્જ નામના નગરમાં કોઈ એક બ્રાહ્મણ રહેતો હતો. દાસીપતિર એક વેશ્યાનો પતિ હતો અને અજામિલ એનું નામ હતું. હવે બ્રાહ્મણ પરિવારમાં જન્મ છે અને કોઈ વેશ્યાનો પતિ. પરીક્ષિત મહારાજને આશ્ચર્ય થયું. તો સુખદેવજી કહે છે, નામના નષ્ટ સદાચારો દાસ્ય સંસર્ગ દૂષિતા. આ જાર સ્ત્રીનો સંગ કરવાના કારણે આનું બ્રાહ્મણત્વ નષ્ટ થઈ ગયું છે. કુસંગના કારણે આ ફસાણો છે. અને પછી એવો ફસાણો છે કે જીવનમાં કોઈ એવું પાપ નહોતું કે જે આણે ન કર્યું હોય, અજામિલે ન કર્યું હોય. મતલબ દુનિયામાં જેટલા પાપ છે બધા કરી લીધા છે એણે. કોઈ પાપ બાકી નથી રાખ્યું. વિચારો, બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો છે અને કોઈ પાપ બાકી નથી. અને આમ કરતા કરતા 88 વર્ષની એની ઉંમર થઈ. યુવાનીમાં પાપમાં લાગ્યો, કારણ કે યુવાની તો એવી છે, પ્રાય પાપ કર્મ વિશેષ રૂપથી પ્રવૃત્ત કરાવી દે. યુવાનીમાં લાગેલો, આ સ્ત્રીને જોઈ પહેલી વાર, એમાં એવું એટેચમેન્ટ થયું કે બ્રાહ્મણત્વનો નાશ કરી એ સ્ત્રી સાથે વિવાહ કર્યા, ઘરે લાવ્યો. ઓલરેડી એને 4-5 છોકરા હતા ને એને હારે લેતો આવ્યો પાછો. આને પાછા 4-5 થયા, એટલે ટોટલ લગભગ 10-11 હતા. 88 વર્ષની ઉંમરે એને એક પુત્ર હતો ને એનું નામ હતું નારાયણ. નાનો એવો બાળક, 5 વર્ષની એની ઉંમર. અજામિલ આ પાપ કર્મના જીવનમાં એવો રત હતો કે એને ખબર નહોતી કે ક્યારે મારું મૃત્યુ આવવાનું છે. અચાનક એક દિવસ પલંગ ઉપર સૂતો હતો અને એમાં 3 યમરાજના દૂત પ્રગટ થયા. જો આ સંસારમાં કોઈનું મૃત્યુ થાય ને તો 3 યમદૂતો આવે છે લેવા માટે. એક જીવને લેવા માટે 3 યમદૂત આવે. તો કંઈક પ્રશ્ન થાય ને કે એક આવે તો શું વાંધો છે, જીવ ક્યાં એટલો ભારી છે, તો એને લઈ જવામાં 3 જણની જરૂર પડે. એક યમદૂત આવે તો મેન્ટેનન્સ ઓછું આવે યમરાજજીને. આ લોકો નોકરી ઉપર એટલા બધા યમદૂતો રાખ્યા છે. 3 યમદૂતો આવે. આચાર્યગણ કહે છે, ત્રિગુણાત્મિકા જે માયા છે, 3 ગુણોથી નિર્મિત માયાના પ્રભાવમાં રહીને જીવ જે કર્મ કરે છે એનો દંડ આપવા માટે એક જીવ માટે 3 યમરાજના દૂતો આવે છે. 3 આવ્યા વિકરાળ સ્વરૂપ. અને અજામિલે તો ક્યારે આના વિશે વિચારેલું નહીં, જોયેલા નહીં. એને જોઈને એને ડર તો લાગ્યો. હવે યમદૂતને જોવે ને બીવે નહીં એવું તો સંસારમાં સંભવ નથી. પણ એના મનમાં એવો ભાવ થયો કે આ મારા પુત્રને લેવા માટે આવ્યા છે. યમદૂતોને જેવા જોયા, દર્શન જેવું થયું યમદૂતોનું, તો એને લાગ્યું કે આ કોને લેવા આવ્યા છે? મારા પુત્રને. એને એમ કે પુત્રને લઈ જાય. પણ એ યમરાજજીના દૂતોએ પાસ નાખ્યો અને જેવું એના સૂક્ષ્મ શરીરને ખેંચવાની તૈયારી કરે એ સમય એની આસક્તિ એના પુત્રમાં હતી. અને મૃત્યુ સમયે હંમેશા સ્મરણ એનું થાય જેમાં આપણી આસક્તિ વધારે રહ્યું, એટેચમેન્ટ આપણું વધારે જેમાં રહ્યું હોય. હવે એ બાળક જે નારાયણ છે બાજુમાં રમતો હતો ને એને જોયું, અજામિલના મુખેથી નીકળી ગયું નારાયણ. એકદમ આર્ત સ્વરથી નારાયણ શબ્દ જેવો ઉચ્ચારણ થયો. 4 ભગવાન વિષ્ણુના પાર્ષદો આવી ગયા. દિવ્ય શરીર, ભગવાન વિષ્ણુની સમાન દિવ્ય રૂપ અને પોતાની દિવ્ય તલવાર વડે એ યમરાજના દૂતોનો જે પાસ હતો એને કાપી નાખ્યો. હવે અજામિલની સ્થિતિ એવી હતી, અડધો બહાર અડધો અંદર.
અને એક બાજુ વિષ્ણુ દૂતો છે, એક બાજુ યમદૂતો ઊભા છે. અજામિલને તો ખબર નથી કે આ થઈ હું રહ્યું છે. તો યમરાજજીના દૂતોએ વિષ્ણુ દૂતોને પૂછ્યું કે આ પાપીને લઈ જતા તમે અમને રોક્યા કેમ? ત્યારે ભગવાનના પાર્ષદોએ કીધું કે આને જો હવે એકવાર પાપી કીધો ને તો દંડ તમને મળશે. યમદૂતોને કીધું તમને અહીંના દંડ આપશો જો આને પાપી કીધો તો. એ કે પણ આ પાપી છે તો એને પાપી જ કહેવાય, નહીં ધર્માત્મા છે એ. તો એટલે યમરાજના દૂત તો કન્ફ્યુઝ થઈ ગયા બિચારા. એ કે આ ધર્માત્મા, આની ફાઇલ અમારી પાસે જ આખી જો ઓલ ઇન વન છે આ. કેમ? એવું પાપ નથી કોઈ જે આણે ન કર્યું હોય. અને આટલા પાપનો આનો હિસાબ છે એટલે તો યમરાજજીએ સ્વયં આને લેવા મોકલ્યા છે અમને. તો ભગવાનના પાર્ષદે કીધું અચ્છા તમે ધર્મરાજના દૂત છો, યમરાજના દૂત છો. તો ધર્મરાજના દૂત થઈને અધર્મનું કામ કેમ ચાલુ કર્યું તમે ભાઈ? એ કે અધર્મ શું છે? આને પાપ કર્યા છે, આને નરક લઈ જવું, પછી દંડ આપશું, સુધારશું, પાછો મોકલશું. પણ આવા ધર્માત્માને જો તમે દંડ આપવા માંડશો તો પછી આ દુનિયામાં ન્યાય તો રહે નહીં કાંઈ. અને ઓલાને તો બિચારાને આ મગજ જ ચકરી ખાઈ જાય. આને ધર્માત્મા શું કામ કહે છે આવડા? આટલો મોટો પાપી વ્યક્તિ છે. તો યમરાજના દૂતોને થયું કે આની કંઈક મિસ્ટેક થતી લાગે છે, આપણે સુધારી દઈએ. તો એણે કીધું એ કે તમે આને ધર્માત્મા માનો છો ને, એ એના જીવનનો પહેલાનો એક ભાગ હતો કે પહેલા બહુ સારો બ્રાહ્મણ હતો, માતા પિતાની સેવા કરતો, વેદોનું અધ્યયન કરતો, ગુરુજનોની સેવા કરતો. પણ જ્યારથી ઓલી સ્ત્રીના સંપર્કમાં એ આવ્યો ત્યારથી આ બગડ્યો છે, ત્યારથી એણે પાપ પ્રારંભ કર્યું છે. તો પછી તમે આને ધર્માત્મા તો નહીં કહી શકો, આને પાપી જ કહેવાય, આનું શુદ્ધિકરણ નરકમાં જ થશે. તો ભગવાનના પાર્ષદોએ કીધું નહીં, અમારી કોઈ ભૂલ નથી, આનું હવે કોઈ પાપ બાકી નથી. તો સંવાદ તો બહુ લાંબો છે ભગવાન વિષ્ણુના પાર્ષદો ને યમરાજજીના પાર્ષદોનો ભાગવતની અંદર. પણ એનો સાર એ છે કે ધર્મરાજના દૂતોને છેલ્લે છેલ્લે પકડાણો કે આવડા આને ધર્માત્મા હું કામ કહે છે. એ કે આણે નારાયણ નામ લીધું છે એટલે તમે આને કહો છો ને ધર્માત્મા? બોલે હા, આણે અંત સમયમાં નારાયણ નામ લીધું છે એટલા માટે આની અંદર કોઈ પાપ શેષ નથી, આનું બધું બેલેન્સ ઝીરો થઈ ગયું. એ કે પણ અહીંયા જ મિસ્ટેક થઈ છું, આણે જે નારાયણ નામ લીધું છે ને એ જોવો, એનો દીકરો જે રમે છે ને, આ 5 વર્ષનો બાળક છે ને, એનું નામ નારાયણ છે. અને એણે એના દીકરાને બોલાવવા માટે નારાયણ નામ લીધું છે, તમારા ભગવાનનું નથી લીધું. તો ભગવાનના પાર્ષદોએ કીધું કે નારાયણ નામ છે કોનું ઈ કયો પેલા? આ દીકરાનું નામ નારાયણ છે કે અમારા જે ભગવાન છે એનું નામ નારાયણ છે? બોલે મૂળ નામ તો ભગવાનનું નામ નારાયણ છે ને. તો આ દીકરાનું નામ, એ તો આ ગામમાં ગમે એ નામ રાખી લે છોકરાઓના, અમારે એની કઈ લેવા દેવા નથી. અમને તો ઉપરથી ઓર્ડર છે કે કોઈ અમારા સ્વામીનું નામ લે એને નરક જવા દેવાનો નહીં, અને અમે એ ઓર્ડરનું પાલન કરીએ છીએ. તો યમરાજજીના દૂતો કહેલા આવો કેવો ઓર્ડર છે? હે, નારાયણ નામ દીકરા માટે લીધું, તમારા સ્વામી માટે નથી, તમારા ભગવાન માટે નથી લીધું. એ કે નામ નારાયણ છે કોનું? વાત ઈ છે મૂળ મુદ્દાની. દુનિયામાં ભલે ને ગમે એ રાખી લે, અમારો એનાથી મતલબ છે. નારાયણ બોલ્યો, અમે તો એ જ સમજીએ છીએ કે અમારા ભગવાન માટે લીધું છે નામ એને. તો આ નરકનો અધિકારી નથી, આ નરક નહીં જાય. તમે એને છોડો, નહીતર દંડ તો અમે તમને આપશું. તો અહીંયા કન્ફ્યુઝન થઈ ગયું મોટું. પુત્રના નામના કારણે અજામિલ બચી ગયો. પછી ઓલ્યા તો બિચારા દુઃખમાં ભાગ્યા ત્યાંથી કે અહીં રોકાવું તો હવે આવડા પાકું મારશે આપણને, વિષ્ણુ દૂત જે છે. તો એ ત્યાંથી ગયા સીધા યમરાજજી પાસે. અને આ બાજુ ઓલો જે પુત્ર નારાયણ છે એનું નામ લેવાના કારણે અજામિલ બચી ગયો. તો અજામિલને થયું લાવો ભગવાન વિષ્ણુના પાર્ષદોને પ્રણામ કરીએ થોડું, કારણ કે બેયની વાત સાંભળીને તો ભાગવત ધર્મ જાગૃત થયો એનો. અને એને યાદ આવ્યું જે વેદ પાઠ પહેલા કર્યો તો અધ્યયન હાથે બધું સ્મૃતિમાં આવ્યું. અને ભગવાનના પાર્ષદોને પ્રણામ કરવા જાય, એની હારે કંઈક વાતચીત કરવાની ટ્રાય કરે, ત્યાં ભગવાનના પાર્ષદો ગાયબ, એ નીકળી ગયા.
હવે અજામિલ બેઠો બેઠો વિચારવા માંડ્યો, કારણ કે હવે પાછો મૂળ સ્થિતિમાં આવી ગયો, એ કે આ સપનું હતું કે હકીકત છે. મૂળ મુદ્દાની વાત જ આવું આપણી યારે થયું હોય તો વિચાર કરવો પડે કે આ સપનું હતું કે રિયલમાં આવ્યા હતા. પણ ભગવાનના પાર્ષદે દિવ્ય તલવારથી જે ઓલી દોરી કાપી હતી ને, એના ટુકડા પડેલા જોયા અજામિલે બાજુમાં, અને એટલું નિશ્ચિત થઈ ગયું કે આ સ્વપ્ન તો નથી, સ્વપ્ન નથી, આ બિલકુલ સત્ય ઘટના છે. અને મારા મૃત્યુનો સમય આવ્યો હતો, પણ દીકરાનું નામ નારાયણ હતું એટલા માટે હું બચી ગયો. હવે વિચાર કરો, જેણે જેણે એના દીકરાના નામ ફેન્સી રાખ્યા છે એનો શું થવાનું છે? એને ચિંટુન, પિન્ટુન, ટોમીન, મોતીન જે નામ રાખ્યા છે તમે, આ પ્રસંગનો એક ભાવ એ પણ છે કે નામકરણ જે છે ને, નામ પણ ભગવાનના નામથી હોવું જોઈએ. કમસે કમ પુત્રના બાને તે ભગવાનનું નામ તો બોલાય ને. માનો આને પુત્રનું નામ નારાયણ હતું તો કેટલી વાર બોલ્યો છે, નારાયણ અહીંયા આવ્યો, નારાયણ બેહી જા, નારાયણ આ કર, નારાયણ આ કર, તો નામ તો લેવાઈ ગયું છે. તો અજામિલનું કોઈ પાપ શેષ નથી. પુત્ર માટે લીધું છે નામ. ઘણા લોકોને આ પ્રસંગમાં સંશય પણ થાય છે કે દીકરા માટે નામ લીધું ને અજામિલને ભગવત ધામ મળી ગયું, આ કેમ માન્યમાં આવે? શુકદેવજી દ્વિતીય અધ્યાય 6 સ્કંદના 2 અધ્યાયનો છેલ્લો શ્લોક, શુકદેવજી કહે છે કે અજામિલને ભગવાનનું ધામ મળ્યું કેવલ અને કેવલ એના પુત્રના કારણે, પુત્રોપચારિતમ. શુકદેવજીએ એકદમ ક્લિયર આ શબ્દ ભાગવતમાં પ્રયોગ કર્યો છે. મ્રિયમાણ હરેર નામ ગૃહણ પુત્રોપચારિતમ, કે અજામિલનો જે ઉદ્ધાર થયો એમાં એના પુત્ર માટે જે નામ લીધું એ જ નામ કારણભૂત છે. આ સુખદેવજીનું વચન છે ભાગવતમાં. કોઈને અવિશ્વાસ ઉત્પન્ન ન થાય કે ભગવાનના નામથી આવું થતું હશે, પણ આ થયું. અજામિલ નરક જાતા બચી ગયો. યમદૂતોય નીકળી ગયા ને ભગવાન વિષ્ણુના પાર્ષદોય નીકળી ગયા. પણ એક સિદ્ધાંત અજામિલના મનમાં અટલ થઈ ગયો કે ભગવાનના નામના કારણે હું નરક જાતા બચી ગયો છું. આનું બીજું કોઈ કારણ નથી. અને તત્ક્ષણ એણે પોતાના ઘરનો ત્યાગ કરી દીધો. હવે યમરાજના દૂતને વિષ્ણુ દૂતને જોઈ લીધા હોય એ પછી ઘરે રહે? તત્કાલ ઘરનો ત્યાગ કરી અને હરિદ્વારમાં આવી ગયો. અને હરિદ્વારની અંદર આજે પણ એ સ્થાન છે વિષ્ણુ મંદિર, જ્યાં જે મંદિરમાં અજામિલ ત્યાં રોકાણા અને 12 વર્ષ સુધી એણે ત્યાં ભજન કર્યું. અને 12 વર્ષ પછી પુનઃ એ જ ભગવાનના પાર્ષદો આવ્યા પાછા, 4 વિમાન લઈ, અને અજામિલને ભગવાનના ધામમાં લઈને વયા ગયા. વિચાર કરો, પુત્રનું નામ નારાયણ હતું અને અજામિલનો ઉદ્ધાર થઈ ગયો. તો જે પ્રેમથી ભગવાનનું નામ લે અને ભગવાન શું નહીં આપે? આ તો એણે દીકરા માટે લીધું હતું ને, તોય એને ધામ આપી દીધું. તો જે પ્રેમથી ભગવાનનું નામ જપે છે એના માટે ભગવાન શું નહીં કરે? અચ્છા, ઈ વાત ગીતામાં ભગવાન, કારણ કે ભગવાન જાણે છે ને અજામિલના ઇતિહાસને, ભગવાન કહી રહ્યા છે અર્જુનને, સ્વલ્પમ અપી અસ્ય ધર્મસ્ય. અર્જુન, થોડું એવું પણ ધર્મનું જો કોઈ પાલન કરે. અજામિલે કેટલો ધર્મ કર્યો? એક વાર નામ લીધું છે પુત્રનું નારાયણ, અને અજામિલ મુક્ત. કહેવાનો અર્થ એ છે કે ભગવાનનું ભજન જે છે, આ ભક્તિ જે છે ને, એટલો સુંદર માર્ગ છે કે આ રસ્તા ઉપર દુઃખ જેવું કાંઈ છે જ નહીં. પ્રભુપાદ તો કહેતા આ રાજમાર્ગ છે. આ ભક્તિના માર્ગ ઉપર આંખ બંધ કરી નહીં તમે દોડ્યા તો આમાં પડવાનો કે પતનનો કોઈ ચાન્સ નથી. જો આટલું સુંદર ભક્તિનું સ્વરૂપ છે છતાં લોકો ભજન કરતા નથી. આ દુર્ભાગ્ય છે. આપણને મનુષ્ય આના માટે બનાવવામાં આવ્યા છે. આ ખાવા પીવા ઊંઘવા માટે આ દેહ નથી. આ બધું તો બીજા બધા શરીરોમાં જેટલી વાર અહીં આવશું એટલી વાર આ ફેસિલિટી મળવાની છે. ઘણાને એમ કે આપણે બહુ મહેનત કરીને એક મકાન બનાવી લીધું આખી જિંદગીમાં, તો બીજી વાર જ્યાં જન્મ થાય ને મકાન રેડી જશે, તમે નહીં બનાવો ને તોય. અને આ જન્મમાં આપણે જ્યાં જન્મે ત્યાં રેડી થતું કે આપણે આવ્યા પછી બનાવ્યું? શું હતું ભાઈ? સ્થિતિ શું હતી? હતું ને ઘર, કોઈ કંઈક ને કંઈક ઘરે જ જન્મ્યા છીએ ને. તો મૂળ વાત એ છે કે ભોગ સંસારમાંથી ક્યાંય જાતા નથી. આજે કાંઈ ઐશ્વર્ય બધું દેખાય છે ને, આ બધું અહીંયા જ રહે છે.
આ ક્યાંય ખાલી આપણે જવાનું છે ને આવવાનું છે પાછું. આ આવાગમનથી જો બહાર નીકળવું હોય તો આખા શાસ્ત્રનો સાર જે છે ને એ છે કે ભક્તિ યોગ. જો ભગવાનના ભજનમાં કોઈ લાગે તો આ જન્મ મૃત્યુના પ્રવાહને અટકાવી શકાય, આને રોકી શકાય છે. અને આપણે એ ચિંતામાં છીએ કે જો આપણે ભજન કરશું તો કાંઈ નહીં, આમ જ હાલશે બધું. તમે ભક્ત બની જાવ કાંઈ 24 કલાક તમે માળા લઈને થોડી બેહવાના છે. એમ અમુક ટાઈમે ધંધો કરશો, અમુક ટાઈમે વ્યવહાર કરશો અને અમુક ટાઈમે ભજન કરશો. આપણે કંઈ ગોસ્વામી જવીને 24 કલાક માળા જ લઈને બેહવાના. એટલે ઈ ભ્રમમાં આપણે ન રહેવું જોઈએ કે ભાઈ ભજન કરશું તો આપણું શું થાય, કલ્યાણ જ થાય, આમાં નુકસાન છે જ નહીં. ભક્તિ માર્ગમાં કોઈ લોસ નથી, ફાયદો જ ફાયદો. કેમ, તમે જો પહેલા વ્યક્તિ બહુ દુઃખી ઉદાસ રહેતો હોય પણ ભજન માર્ગમાં આવે ને પછી હસતો ખુશ હોય, આનંદમાં હોય, તો આખું જીવન હસતા હસતા કાઢે. અને મર્યા પછી તો આ શાસ્ત્ર પ્રમાણ છે, મૃત્યુ પછી પણ કોઈ દુઃખ નથી જે ભજન કરે છે ને. અને નથી કરતા એને તો અહીંયા રોતા હોય. કેમ, વારી ઘડીએ મંદી નડે, વારી ઘડીએ પૈસા ખૂટી જાય, વારી ઘડીએ ક્યાંક ડખા થઈ જાય, આજીવન રોતા રોતા મરે. અને ભજન તો કર્યું નથી તો મર્યા પછી ઓર વધારે દુઃખ ભોગવે છે, ક્યાંક નરકમાં, ક્યાંક પશુ શરીરોમાં, ક્યાંક વૃક્ષોના શરીરોમાં. તો ભૌતિક જીવનમાં જીવન જીવીએ તો પણ લોસ છે અને મર્યા પછી તે દુઃખ. ઘણા કે એવું થોડી પ્રભુ કેટલી મહેનત કરીને આટલું ભેગું કરી નાખ્યું, જવો બુદ્ધિ અમારી. હું 2 દી પહેલા જ કહેતો, માની લો તમે બહુ મહેનત કરીને બહુ ધંધો કર્યો ને 500 કરોડ ભેગા કરી લીધા અને પછી મરી ગયા, ખાલી ભેગા કરવા જ આવ્યા હતા? પેલા એ પ્રશ્ન પૂછો પોતાની જાતને કે આ ભેગા કરવા જ આવ્યા હતા આપણે અહીંયા ખાલી? શું લાભ છે એનો? ભાઈ આ બધું તો ચાલવાનું છે, સંસાર વ્યવહાર એ બધું હાલ્યા કરે છે. નથી ચાલતું એ છે ભજન. જીવનનું મહત્વપૂર્ણ કાર્ય છે ભક્તિ, અને એનથી આપણે દુર્ભાગ્ય છે. આ દુર્ભાગ્ય છે મોટું. વિચાર કરો કેટલો સંસાર મનમાં ઉતરી ગયો છે કે તોય ઇમ્પોર્ટન્ટ તો સંસાર જ લાગે છે. ભગવાનનું કામ ટાઈમ હોય જ કરાય. સમજે, ભજન કરવાની વાત. ઘણા ભક્તો બની જાય પછી આપણે કહીએ ભાઈ માળા ટાઈમે આવે, એ ટાઈમ હોય તો, બાકી કામ પહેલા તો થઈ રહ્યો ઉદ્ધાર ભાઈ. આમ કામ નથી બનવાનું આપણું. શાસ્ત્રને સમજીને થોડું સિન્સિયર બનવું પડશે પોતાના કલ્યાણ માટે. જો ભજન આપણે કરીએ છીએ આમાં બીજા કોઈનો લાભ નથી, આ વસ્તુ યાદ રાખજો. અચ્છા, પિતા કમાણા હોય તો દીકરાને વારસામાં મળે, આ ભક્તિ વારસામાં ન આવે ભાઈ. હિરણ્યકશિપુના ઘરે પ્રહલાદ આવી જાય અને પ્રહલાદના ઘરે પાછા બીજા અસુરોય પેદા થઈ જાય. એટલે ઈ બ્રહ્મા નહીં રહેવાનું કે આ ભગત હોય તેનો છોકરો ભગત જ થાય. ભક્તિ વારસાગત નથી ભાઈ, સંપત્તિ વારસાગત છે, ભજન વારસામાં નહીં આવે. અને સૌથી મોટું દુર્ભાગ્ય શું છે ખબર? કે હાલો ઘણા એમ કે કાંઈ નહીં ભાઈ આ વખતે કમાઈ લઈ, આવતી વખતે જોઈ લેવું. પણ આવતી વખતે પાછા મનુષ્ય જ બનશો આની કોઈ ગેરંટી નથી પાછી. આ મનુષ્ય દેહ, આની દુર્લભતા કહે છે શાસ્ત્ર, દુર્લભમ માનુષમ જન્મ. આ દુર્લભ છે. તો આત્મકલ્યાણનો જે અવસર અત્યારે આપણી પાસે છે, આ સમય ફરીથી મળશે કે નહીં આનો કોઈ ભરોસો નથી. અત્યારે મનુષ્ય છે, બનીએ કે આવતી વખતે પશુ બની જાય, તો પશુ જીવનમાં તો ભજનની કોઈ સુવિધા નથી ભાઈ. કોઈ વનસ્પતિના શરીરમાં જાય, આમાં ભજનની કોઈ સુવિધા નથી. એટલા માટે મનુષ્ય દેહ સર્વોચ્ચ માનવામાં આવ્યું છે. કારણ ધર્મો હિ એકો અધિક વિશેષ. આ મનુષ્ય જીવનમાં જે એક એક્સ્ટ્રા વસ્તુ છે અન્ય શરીરો અન્ય જીવો કરતા, એ છે ધર્મ, જે અન્ય શરીરોમાં નથી. તો આ જે ફેસિલિટી મળી છે આપણને, આનો ઉપયોગ કરો. અને મનુષ્ય જીવન પાછું ભારત વર્ષમાં. અને દુર્ભાગ્ય જો જન્મ ભારતમાં મળ્યો, જાવું જ અમેરિકા પાછું. આપણી બુદ્ધિ ક્યાં કામ કરી તો જોવો તમે. કેમ? ઘણા કે વિદેશ તો વિદેશ છે, પૈસા સિવાય બીજું કાંઈ સારું નથી ને. ધનમાં આગળ છે અમેરિકા, બાકી બીજું શું છે? વ્યવસ્થા બધી પશુ સમાન છે.
જુઓ, ભારત વર્ષમાં જન્મ દુર્લભ છે, આ સનાતન પરિવારમાં જન્મ દુર્લભ છે, અને આ જીવન અહીં મળ્યું છે ને અહીં છોડીને ત્યાં ભટકવા જવું છે. આ વાસ્તવમાં મોટી મૂર્ખતા છે. પણ આજે કોઈને કહેવી તો ખોટું લાગી જાય. હા, એ તો તમને કે વિઝા નહીં મળ્યા હોય ને એટલે તમે એમ કહેતા છો. અરે ભાઈ, તર્કમાં તો બધા બુદ્ધિ લગાડે છે પોતપોતાની. જીવનનો વાસ્તવિક આનંદ ભારત વર્ષ સિવાય ક્યાંય નથી. જે મારી વાત છોડી દો, જે વિશ્વ ફર્યા છે એને પૂછ લેજો, એક્સપિરિયન્સ શું કે. ધન છે, ભૌતિક સુખ સુવિધાઓ છે, પણ સામાજિક સભ્યતા અને સામાજિક વ્યવસ્થાઓ પણ પશુ જેવી છે. જેમ ભારતમાં કોઈ પણ કૂતરો કોઈ પણ કૂતરી યારે આંટા મારતા હોય, એમ વિદેશોમાં કોઈ પણ પુરુષ કોઈ પણ સ્ત્રી પશુ જ છે ને. બીજું શું છે? અહીંયા આપણે વિવાહની વ્યવસ્થા છે અને ધીરે ધીરે આપણે પશુતા બાજુ જઈ રહ્યા છીએ, એની કોપી કરીને. જો આ આટલો સુંદર ધર્મ, ભગવદ્ ગીતા જેવા ગ્રંથોનું જે ભૂમિમાં પ્રાગટ્ય થયું છે, આ ભારત વર્ષમાં આપણો જન્મ છે. પણ ભોગોનું આકર્ષણ એટલું ખતરનાક છે કે વ્યક્તિ આ બધી વાતને સાઈડમાં મૂકીને નરક જવાની પૂરી તૈયારી કરે છે. આ એટલા માટે છે કે જીવનમાં સત્સંગનો અભાવ છે. સત્સંગ જો થયો હોત ને તો આ માનવ જીવનની વેલ્યુ સમજમાં આવે અને ભજનની વેલ્યુ પણ સમજમાં આવે. અહીંયા એવી વાત ભગવાન નથી કહેતા તમે બહુ ભક્તિ કરો ને બહુ મહાન ભક્ત બની જાઓ. શું કહે? સ્વલ્પમ અપિયસ્ય ધર્મસ્ય. થોડું એવું પણ જો ધર્મ જીવનમાં કોઈ કરે છે તો એ પણ ત્રાયતે મહત્વ ભયાત, મોટા મોટા ભયથી આની સુરક્ષા થઈ જાય છે. અને અજામિલ એનું પ્રમાણ છે, ભાગવત જોઈ લો. થોડો એવો ધર્મ શું કર્યો તો? નારાયણનું નામ લીધું એને પુત્ર માટે, છતાં એનો ઉદ્ધાર થઈ ગયો. તો ભગવાન માટે આપણે નામ લેશું તો આપણો ઉદ્ધાર કેમ નહીં થાય? નિશ્ચિત ગેરંટી છે ભગવાનની. છતાં આપણી શ્રદ્ધામાં નથી એટલે આપણે માનતા નથી, કારણ કે આવવાવાળા મૃત્યુના વિષયમાં આપણને કોઈ ચિંતા નથી. તો શાસ્ત્રો આપણને આ સમજાવે છે કે ભક્તિનો અર્થ કળિયુગમાં શું છે? કલો તદ હરિકીર્તનાદ. ભક્તિ એટલે ભગવાનના નામનું કીર્તન. બસ ભગવાનનું નામ સંકીર્તન આવડી ગયું એટલે આપણને બધું જ આવડી ગયું છે. બીજું કાંઈ શીખવાની જરૂર નથી. ન ભાષાઓ શીખવાની જરૂર છે, ન બહુ શાસ્ત્ર જ્ઞાન લેવાની જરૂર છે. કેવલ ભગવાનના નામનો આશ્રય લઈ લીધો તો આમાં બધું જ પરિપૂર્ણ છે. કારણ કે નામ જે છે ને એ જ કળિયુગની ભક્તિ છે, યુગ ધર્મ છે કળિયુગનો. અને આ સુખદેવજીનું વચન છે ભાગવતમાં, કલૌ તદ હરિકીર્તનાદ. કળિયુગમાં ભગવાનના કીર્તનથી, ભગવાનના નામથી ભગવાનની પ્રાપ્તિ થાય છે. અને જે ભક્તોએ ભગવત પ્રાપ્તિ કરી છે એણે પણ નામનો જ આશ્રય લઈને કરી છે. એટલે આપણે તે જો અજામિલની જેમ સસ્તામાં નીકળી જવું હોય, બહુ તપસ્યા, બહુ યોગ, બહુ વ્રત, બહુ તપ, આ બધું શરીર અનુકૂળ ન લાગતું હોય તો ભગવાનના નામનો આશ્રય લ્યો. તો સ્વામીજી કહે છે કલયુગ કેવલ નામ આધારા, સુમેરી સુમેરી ઉતરહી ભવપારા. જો કોઈ નામનો આધાર લઈ લેશે ને તો આ નામ ભવસાગર માટે નાવનું કામ કરી દેશે અને ભવસાગર આસાનીથી પાર થઈ જશે. એટલે ચૈતન્ય મહાપ્રભુ કહે છે હરેર નામ હરેર નામ હરેર નામ એવ કેવલમ, કલો નાસ્તૈવ 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 ગતિરન્યથા. કળિયુગમાં હરિનું નામ હરિનું નામ હરિનું નામ આ જ એકમાત્ર સાર છે, અન્ય કોઈ ઉપાય નથી, નથી અને નથી. પુરાણનો આ શ્લોક છે, બૃહન્નારદીય પુરાણ. ચૈતન્ય મહાપ્રભુએ આનું પ્રકાશન કર્યું છે. તો ઘણાને એમ થાય કે ભાઈ અમને નામ જપવાની તો બહુ ઈચ્છા છે પણ મન નથી લાગતું એમાં, તો કેમ અમે જપ કરીએ? હવે નામમાં આપણું મન ન લાગતું હોય તો એનો અર્થ એવો નથી કે જપ ન કરવા જોઈએ. જપ કરશું તો મન લાગશે, હે ને? બાકી તમે એમ કહો કે હાલો માળા મૂકી દો, કેમ થાય કે મન નથી લાગતું, બેઠા બેઠા લાગી જાય. એની દવા ઈ જ છે કે નામ જપ કરતા રહ્યો. અને વિચારો કે તમારી અંદર કોઈ ભાવ ન હોય દવા પીવાનો. ડૉક્ટર જ્યારે દવા આપે આપણને તો આપણી અંદર દવા પીવાનો ભાવ તો હોય નહીં, પરાયણે જ પીતા હોય ને. અને એ દવા આપણે પી જાય, આપણો ભાવ ન હોય તોય દવા કામ કરે કે નહીં? અંદર જઈને કરે છે ને. એમ નામ લીધું
તો ભાવથી લીધું હોય કે કુભાવથી લીધું હોય, નામ તો એનું કામ કરે છે. દવાને આપણે કહીને તો નથી મોકલતા, જો મારો ભાવ નથી પણ તું કામ કરજે અંદર છે. એને આપણે દવાને વોર્નિંગ આપીને નથી પીતા. ભાઈ દવા આપણું કામ છે દવા પીવાનું, પછી દવા અંદર જઈને એનું કામ ચાલુ કરી દે કે ભાઈ આને ક્યાં દુખાવો છે, ક્યાં મટાડવાનું છે, દવા નક્કી કરે. એમ આપણું કામ છે ભગવાનનું નામ જપ કરવાનું. પછી એ નામ અંદર જઈને નક્કી કરશે કે આને કેટલો સુધારવાનો, ક્યાંથી સુધારવાનો છે. બરાબર છે. એટલા માટે નામનો આશ્રય લો. હવે નામમાં એવું છે કે ભાઈ કયું નામ લેવું. તો જો ભગવાનના જેટલા પણ નામ છે બધા નામમાં એક જ સમાન શક્તિ છે. રામ, કૃષ્ણ, હરિ, ગોવિંદ, નારાયણ બધા નામ સમાન છે. બધા નામ જીવને મુક્ત કરવા માટે સમર્થ છે. પણ કળિયુગના દોષોનું નિવારણ કરી અને જીવને સ્વરૂપમાં સ્થિત કરી શકે એવા એક મહામંત્રની વાત વેદોમાં થઈ છે. યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં કીધું કે કલીના દોષોને નાશ કરી અને જીવ મુક્ત થવાની ઈચ્છા રાખતો હોય તો સરળમાં સરળ સાધન અને મહામંત્ર. આ દુનિયામાં એવું છે કે ઘણા લોકો ઘણા નામને મહામંત્ર ટાઇટલ મારી દે કે આ મહામંત્ર છે. પણ વેદોની અંદર જુઓ કે ભાઈ કળિયુગમાં મહામંત્ર શું છે, તો બ્રહ્માજી નારદજીને આ મંત્ર બતાવી રહ્યા છે. યજુર્વેદ કલિસંતરણ ઉપનિષદ, અને એમાં કીધું છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, ઇતિ 16 ષટકમ નામ કલો કલ્મશ નાશનમ. આ 16 શબ્દ જે છે એ કળિયુગના દોષોને નાશ કરી અને જીવને મુક્ત કરે છે. આને મહામંત્ર કીધો છે શાસ્ત્રમાં. તો કળિયુગની અંદર આપણું કર્તવ્ય છે કે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો, આનો આશ્રય લ્યો, અને આનાથી નિશ્ચિત રૂપમાં જીવનમાં પણ સુખ આનંદ રહેશે અને મૃત્યુ પછી પણ સુખ આનંદ. ગેરંટી આવે છે ને, જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી. એ હરે કૃષ્ણ મહામંત્ર છે. જીવન જીવશો ત્યારે પણ સુખી અને મૃત્યુ પછી પણ સુખી. અને કોઈ કે ન જપીએ તો અત્યારે દુખી અને મર્યા પછી દુખી. હવે ચોઈસ તમારી છે. યથા ઈચ્છસી તથા કરું. હે ને, મારે તો તમને કહેવાનું હતું, મેં કહી દીધું. હવે મુક્ત થાવું ન થાવું, આત્મકલ્યાણ કરવું ન કરવું, નિર્ણય તમારો છે કે ભાઈ આ જીવનમાં મુક્ત થવાનો પ્રયાસ કરવો છે કે હજી અમુક જન્મ વાટ જોવી છે. અને વાટ જોઈને કાંઈ ફાયદો નથી. કેમ, આ સેમ જ આવવાનું જ બધું. આહાર, નિદ્રા, ભય, મૈથુન, ખાવો પીવો, હુઈ જાવ, જન્મો ને પાછા મરી જાવ. આમાં નવું કાંઈ નથી. હર વખતે આ જ હોય. એટલે શીલ પ્રભુપાદ કહેતા કે એક જીવન કૃષ્ણને આપીને જવો, એક જીવન ભગવાન માટે આપી જવો, અને જો ન મજા આવે તો આવતા જન્મેથી આ બધું પાછું મળવાનું છે. ઓલરેડી આટલા જન્મમાં ભોગવીને આવ્યા છીએ. તો એક જીવન ભજન કરી જવો, અને જો ન મજા આવે તો આવતા જન્મથી ન કરતા પાછા. એમાંય સ્વતંત્રતા છે ભાઈ. ભગવાને છૂટ આપી છે કે ન જામે તો પછી કાંઈ વાંધો નહીં. હે ને? તો ચોઇસ ઇઝ યોર. શું કરવું છે? ખરેખર જો આપણે કલ્યાણ ચાહતા હોય તો ભગવાનના નામથી પાર થઈ જવું જોઈએ. કારણ કે કળિયુગ જેવો યુગ નથી ભજન કરવા માટે. બહુ સુવિધા છે. પહેલાના સમયમાં લોકો તપ કરીને રાફડા થઈ ગયા શરીરના, તોય ભગવાન મળ્યા નહીં. અને આ કળિયુગમાં જુઓ, જેણે નામ લીધું એ પામી ગયા બધા. મહેતા નરસિંહે લીધું એ પામી ગયા, મીરાએ લીધું એ પામી ગયા, તુકારામજી લીધું. એને હજારોના ઇતિહાસ છે કળિયુગમાં, હજારો નહીં લાખોના, કે નામનો જેણે આશ્રય લીધો એ બધા તરી ગયા. પણ તપસ્યા, યોગ, આમાં જન્મોના જન્મો વયા ગયા, તો એ ભગવત પ્રાપ્તિની સંભાવના નથી બની. તો આટલો સરળ અને સહજ માર્ગ આ કલયુગનો એક બેનિફિટ છે, બોનસ પ્લસ પોઈન્ટ છે. અને મનુષ્ય જીવન છે આપણી પાસે ભારત વર્ષમાં, તો આનો ઉપયોગ કરી અને મુક્ત થવાનો પ્રયાસ કરવો આ જીવનનું લક્ષ્ય છે.